આજે 14 ફેબ્રુઆરીનો દિવસ એ ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે માનવામાં આવે છે. આજથી થોડા વર્ષો પહેલા 14 ફેબ્રુઆરી 2019ના દિવસે 3:15 વાગે ભારતમાં બપોરના સમયે જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ખૂબ મોટો આતંકવાદી હુમલો થયો હતો. તેમાં CRPFના જવાનોનો એક મોટો કાફલો રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે એક આતંકવાદીઓએ વિસ્ફોટક ભરેલી કાર કાફલા સાથે અથડાવી દીધી. મોટા બ્લાસ્ટના કારણે 40થી વધુ જવાનો શહીદ થયા. આ ઘટના દેશ માટે ખૂબ જ દુઃખદ હતી. જેમણે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામા હુમલામાં પોતાના પ્રાણો દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યા, તેઓ માત્ર જવાનો નહીં પરંતુ આપણા દેશના અસલી રક્ષક અને હિંમતના પ્રતીક હતા. સીમા ઉપર ઊભો સૈનિક પૂછતો નથી નામ ધર્મ જાતિ ઓળખ. સીમા ઉપર ઊભો સૈનિક પૂછતો નથી નામ ધર્મ જાતિ ઓળખ. એના માટે ભારત જ છે સૌથી મોટું ધામ, જેના દિલમાં વસે છે માત્ર દેશનું માન. એના માટે ભારત જ છે સૌથી મોટું ધામ, જેના દિલમાં વસે છે માત્ર દેશનું માન. વિચાર કરો, એક યુવાન એ પણ તમારા જેવા જ પોતાના પરિવારને પાછળ છોડીને દેશ માટે આગળ વધે છે. તેના માટે જીવન, ભય, આફતો બધું પોતે સામે લે છે. એ જવાનોએ જ બહાદુરી અને નિષ્ઠા બતાવી, તે આપણને હંમેશા પ્રેરણા આપશે. मेरे वतन के लोगो जरा हमें भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. ઘરે ફોન આવે તો માતા દોડી જાય, મારા દીકરાનો ફોન હશે એમ માનીને. પણ ઘણીવાર ફોન નહીં, સમાચાર આવે છે, દીકરો હવે દેશ માટે અમર થઈ ગયો. માતા ફોનની દરેક રિંગ ઉપર આશા રાખે છે કે દીકરો મને કહેશે હું સારો છું, મજામાં છું એમ કહેશે. પણ ક્યારે રિંગ સાથે એવી ખબર આવે છે કે જે સાંભળીને આખી દુનિયા સૂની થઈ જાય છે. ફોનની એક રિંગમાં માતાનું હૃદય ધબકી ઉઠે છે, મારો દીકરો હશે એ વિશ્વાસ સાથે. ફોનની એક રિંગમાં માતાનું હૃદય ધબકી ઉઠે છે, મારો દીકરો હશે એ વિશ્વાસ સાથે. પણ જ્યારે શહીદીની ખબર મળે છે ત્યારે એ જ હૃદય ગર્વ અને દુઃખ બંનેથી રડી પડે છે. ગર્વ અને દુઃખ બંનેથી રડી પડે છે. માં દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે મારો દીકરો સુરક્ષિત રહે. પણ જ્યારે શહીદીની ખબર આવે છે ત્યારે માં રડે છે અને ગર્વથી માથું ઊંચું પણ રાખે છે. જે માં દીકરાને રજા પર આવવાની રાહ જોતી હતી, જે માં દીકરાને રજા ઉપર આવવાની રાહ જોતી હતી, એ જ માં હવે એની તસવીરને ગળે લગાવીને સૂઈ જાય છે. એની તસવીરને ગળે લગાવીને સૂઈ જાય છે. કેટલાયનો પ્રેમ લૂંટાઈ ગયો, કોઈએ બાપ તો કોઈએ દીકરો ગુમાવ્યો. 7 ફેરા ફરીને જેણે સાથે રહેવાના 7 વચન આપ્યા એ પણ પડછાવે છૂટી પડે. એક સ્ત્રીએ પોતાનો જીવન સાથી ગુમાવ્યો. લોહીનું એક એક ટીપું વતન માટે વહેંચી દીધું. લોહીનું એક એક ટીપું વતન માટે વહેંચી દીધું. ત્યારે આપણા હીરોએ અમર નામ લખી દીધું. ત્યારે આપણા હીરોએ અમર નામ લખી દીધું. અંત સમય આવ્યો તો હસીને કહી ગયા. અંત સમય આવ્યો તો હસીને કહી ગયા, હવે અમે ચાલ્યા વતન તારી રખવાલી કરી ગયા. હવે અમે ચાલ્યા વતન તારી રખવાલી કરી ગયા. હવે અમે સફર કરીએ છીએ, તમે ખુશ રહેજો, અમે તો વતન માટે અમર થઈએ છીએ. હવે અમે સફર કરીએ છીએ, તમે ખુશ રહેજો, અમે તો વતન માટે અમર થઈએ છીએ. અંતિમ પળે પણ વતનને સલામ કરી ગયા, કહેતા ગયા, હવે અમે ચાલ્યા તમે દેશ સંભાળી લેજો. હવે અમે ચાલ્યા તમે દેશ સંભાળી લેજો. જતા જતા પણ ફરજનો દીવો બાળી ગયા અને કહ્યું, હવે અમે ચાલ્યા પણ વતનમાં હંમેશા જીવતા રહી ગયા. જતા જતા ફરજનો દીવો બાળી ગયા, કહ્યું, હવે અમે ચાલ્યા પણ વતનમાં હંમેશા જીવતા રહી ગયા. મોત સામે ઊભા રહીને પણ ડર્યા નહીં. મોત સામે ઊભા રહીને પણ ડર્યા નહીં. વતનને સલામ કરી ગયા અને કહેતા ગયા, હવે અમે ચાલ્યા પણ તિરંગામાં લેપટાઈને હંમેશા પાછા ફરીશું. હવે અમે ચાલ્યા પણ તિરંગામાં લેપટાઈને હંમેશા પાછા ફરીશું. જતા જતા માટીને ચૂમીને કહી ગયા. જતા જતા માટીને ચૂમીને કહી ગયા, હવે અમે ચાલ્યા માને કે જો રડતી નથી. દીકરો વતન માટે અમર થઈ ગયો. અંત સમયે આંસુ નહીં, દેશ માટે ગર્વ હતો. હવે અમે સફર કરીએ છીએ પરંતુ દરેક ભારતીયના દિલમાં હંમેશા
હંમેશા જીવતા રહીશું. દરેક ભારતીયના દિલમાં હંમેશા જીવતા રહીશું. આ ઘટના પછી આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. લોકોએ દીવા પ્રગટાવી, મીણબત્તી કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આપણા દિલમાં કદર, પ્રેમ અને આદર રાખીએ, તેમના પરિવારજનોનું પ્રણામ કરીએ. આ શહીદોના સપનાને જીવંત રાખીએ. આપણા દેશને સુરક્ષિત, મજબૂત અને ગર્વભર્યું બનાવી રાખીએ. જય હિન્દ, જય ભારત.